મુજને રે મુજને આવા વસ્ત્રોધારી શીખ દેવાનો શો અધિકાર. વસ્ત્ર વિનાના દીનજનોના સામે નિહાળું હું વણઝાર. મુજને રે મુજને રે કંઈક દીઠા જાતે મેં એવા હાલતા ચાલતા પિંજર જેવા. કંઈક મેં દીઠા જાતે એવા હાલતા ચાલતા કંકાલ જેવા. એક જ્યાં ઝૂંપડે લાજ छिपावे બીજો ત્યારે જ આવે બહાર. મુજને શો અધિકાર. આજે મેં આવડા કપડાં પહેર્યા ઠાઠ માઠના પંચ પસાર. એટલાથી તો અંગો ઢાંકે નિશ્ચય આવડા 3 કે 4. ચાહીને મેં તો વોરી ગરીબી વસ્ત્રોનો કીધો પરિહાર. જેમની સેવાને કાજે દીસર્યો તેમના જેવો થાઉં આભાર. એટલાથી અટકતા નથી. વસ્ત્રો બદલી લીધા એટલાથી અટકતા નથી. પણ એનો સિદ્ધાંત કહે છે મારી ગરીબી માંગીને લીધી. ગરીબી મારો છે શણગાર. મુજ અંતરના તાર મેલાવું એમની સાથે જે લાચાર. દરિદ્ર નારાયણ સાથે હૃદયની વીણાના તાર મેળવવાનું આ પગલું હતું. એનાથી અટકતા નથી. એમને જો હું ઉદ્યમ આપું, હું એમને કંઈક ઉદ્યોગ આપું તો મેં કંઈક આને બાબતમાં કામ કર્યું ને માત્ર મારા કપડાં છોડી દીધા એટલે કંઈ થવાનું નથી. એમને જો હું ઉદ્યમ આપું વાપરે બાવડા જોર લગાર. આ લોકો પોતાના બાવડાનું જોર થોડું તો અજમાવે, પણ એમની પાસે સાધન નથી. એટલે હું એમને જો ઉદ્યોગ આપું તો પોતાના બાવડાનું જોર લગારેક તો વાપરી જુએ. અને તો શું થાય? સ્વરાજ્ય કેરો સ્વાદ એ ચાખે વસાવે જ્યારે નિજ ઓજાર. પોતાના ઓજાર જો એ વસાવે તો જ એને સ્વરાજનો સ્વાદ ચાખવા મળશે. આખા દેશે સ્વરાજનો જે સ્વાદ ચાખ્યો એ તો આ ઘટનાથી થોડા વર્ષો પછીની છે. પણ કદાચ આપણા દેશના અહિંસક આંદોલનની આ સૌથી મોટી ઘટના છે. આપણે લોકો એને મીઠાનો સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ. પણ એની જરાક થોડીક વિગતો કહીશ. લાહોરમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન થયું. કકડતી ટાળમાં ગાંધી તે વખતે કોંગ્રેસ ડિસેમ્બર મહિનામાં મળતી અને લાહોરમાં ડિસેમ્બર મહિનામાં ઘેરે ઘેરે દિવસે પણ ચૂલા સળગાવવા પડે ને લોકો તાપતા તાપતા ફરે એટલી ટાળ હોય છે. અને મદ્રાસ તરફના લોકો ગયેલા એમને કલ્પના જ નહીં કે આટલી ટાળ હોય ને એ લોકોને ત્યાં આગળ રહેવાનું ને એમના માટે કામળાઓ ઉઘરાવવા પડેલા સ્વાગત સમિતિએ, કારણ કે આ લોકો કોઈ બિસ્તરાઓ લઈને આવ્યા જ નહોતા. એ બધું કરવું પડ્યું હતું.
અને ત્યાં દેશે સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધી અને એ પ્રતિજ્ઞાનો ખરડો ઘડવાની જવાબદારી ગાંધીજીને સોંપાઈ. અને એ પ્રતિજ્ઞા લેવાનો ઠરાવ થયો ત્યાર પછીનો પહેલો રવિવાર 26મી જાન્યુઆરીએ આવતો હતો. માટે 26મી જાન્યુઆરીએ આખા દેશમાં એ પ્રતિજ્ઞા એક જણ બોલે બીજા જણ ઝીલે એવું નક્કી થયું. ત્યાંથી એ 26મી જાન્યુઆરી એ સ્વતંત્રતાનો દિવસ થયો. તે પછી સ્વરાજ પછી એ આપણા રિપબ્લિક ડે થયો. પણ એનું મૂળ હોય તો ત્યાં એ પહેલાં ઠરાવ પછીનો પહેલો રવિવાર એટલે એ 26મી જાન્યુઆરી એ ઠરાવ થયો. અને એ ઠરાવમાં એમ નક્કી થયું કે હવે આખા દેશમાં સવિનય ભંગ વિનયપૂર્વક કાયદાનો ભંગ કરીશું. અને સવિનય ભંગ કરવા કઈ પદ્ધતિથી કરીશું, કેવી રીતે કરીશું, કોને સાથે લઈશું, એ બધાનો નિર્ણય કરવાનો અધિકાર ગાંધીને સોંપવામાં આવ્યો. અને એટલે તે દિવસોમાં ડિક્ટેટર શબ્દ ગાંધીને માટે વપરાયો. આ નિર્ણય શું કરવાનો અધિકાર હતો કે કોણ પહેલો મરશે કે કોણ પહેલો જેલમાં જશે, આ જ નિર્ણય કરવાનો અધિકાર હતો. અને એ જાણતા હતા કે એવું કંઈક હોય તો એમાં સૌથી પહેલો તો હું. એ ડિક્ટેટરશીપ એને અપાયેલી હતી. પણ એને સોંપવામાં આવ્યું. અને પત્રકારો પૂછવા આપ કેવી રીતે કરવાના છો, આપે શું વિચાર કર્યો. હવે એની મુશ્કેલી હતી કે ત્યાં સુધી કઈ રીતે સવિનય ભંગનો હું કાર્યક્રમ કરીશ એને ખબર નહોતી. એટલે મૂંઝાતા કે છે હું વિચારું છું. પત્રકારો તો જવાબ આપ્યો. પણ એટલામાં રવિન્દ્રનાથ ટાગોર આવ્યા આશ્રમ. અને રવિન્દ્રનાથ ટાગોરે પણ પૂછ્યું કે આપ કેવી રીતે સત્યાગ્રહ. હવે ટાગોરને જવાબ આપવો તો જરા ટાળી તો નથી. એટલે કહ્યું એને માટે મારી અખંડ પ્રાર્થના ચાલે છે અને મને લાગે છે કે મને સૂઝશે. હજુ મને સૂઝ્યું નથી. મને સતત પ્રાર્થનામાં હું છું અને મને સૂઝી જશે એમ મને દેખાય છે કે સૂઝી તો જશે, છતાં એને સૂઝ્યું નથી. આ માળો બહુ હોશિયાર, છેલ્લી ઘડી સુધી કહેવા નથી માગતો, સસ્પેન્સમાં રાખવા માંગે છે. એવા લેખો પણ આવ્યા. કોઈને કહેતો નથી, પણ પેલો જાણતો જ ન હોય તો કહેશું કે હું શોધું છું અને મને મળશે ત્યાર પછી હું એક ક્ષણ પણ નહીં થોભું, કહીશ. એટલે એમણે સત્યાગ્રહ તો ત્યાર પછીથી કર્યો, પણ ત્યાર પહેલાં એમણે જાહેરાત કરી કે હું મીઠાનો કાયદો તોડીને સવિનય ભંગ કરીશ. એના પહેલાં વાઇસરોયને કાગળ લખેલો. વાઇસરોયે પોતાની વાતોમાં એમ કહેલું કે અમે તો આ દેશમાં ડોમિનિયન સ્ટેટસ, સ્થાનિક સ્વરાજ આપવા ઈચ્છીએ જ છીએ વગેરે. કે તમારી આવું પણ સ્વરાજ આપવાની વૃત્તિ છે એ સિદ્ધ થવા માટે પણ તમારે કેટલાક પગલાં ભરવા જોઈએ. એ કેવા પગલાં ભરવા જોઈએ એના 11 શરતો મૂકેલી કે તમે આ કરો તો અમે માનશું કે હા તમને સ્વરાજ આપવાનું ખરેખર દિલમાં મન છે. એ 11માં ચોથી શરત હતી કે મીઠા ઉપરનો જે કાયદો છે એ કાયદો કાઢી નાખશો. શું કાયદો હતો કે દરિયા કિનારે રહેનારા પણ દરિયાના પાણીમાંથી મીઠું બનાવી ન શકે, કારણ કે દરિયાના પાણીની ઉપર એકાધિકાર અંગ્રેજ સરકારને છે. એટલે એ લોકોને મીઠું બનાવવાનો અધિકાર મળવો જોઈએ દરિયાના કિનારે રહેનારાઓને. એટલે સામાન્ય નિયમોમાં બહુ જ ઓછામાં એમાં 11 શરતોમાં એક હતું. એક શરત એ હતી આપનો પગાર અડધો થવો જોઈએ, 21,000 રૂપિયા માસિક. તે દિવસોના 21,000 રૂપિયા માસિક, બીજી બધી સગવડો ઉપરાંત રોકડા. એ પૈસા સીધા એમને ઇંગ્લેન્ડ જ લઈ જવાના, આ દેશમાં એમાં વાપરવાનું. બાકી તો બધું આ દેશના સેવકને એમને જ મળ્યા કરતું. એક તેમાં એમ આપનો પગાર દાખલા તરીકે એમ પાછું કહ્યું બધા અધિકારીઓના દાખલા તરીકે આપના જેવાનો પગાર અડધો તો ઓછામાં ઓછો થવો જોઈએ.
લશ્કરનું ખર્ચ અડધું થવું જોઈએ, મહેસૂલ અડધી થવી જોઈએ, રૂપિયાની કિંમત શિલિંગના પ્રમાણમાં વધવી જોઈએ. આવા બધા હતા જેને જોઈને હા ખરેખર આમાં કંઈક સ્વરાજ આવ્યું. અને શું કહું, મીઠાનો કાયદો તોડીને હું સવિનય કાનૂન ભંગ કર્યો. નેતાઓને મૂંઝવે એવો સવાલ હતો. એક નેતાએ તો એટલે શું કંઈક કરીને આ કર્યું. આપણા દેશમાં સ્વરાજ પછી મોટી મોટી કમિટીઓએ લખેલા ઇતિહાસની અંદર મેં બહુ આપણા વિદ્વાન ઇતિહાસકારે એવું લખ્યું, ગાંધીની સ્વરાજની વાત ક્યાં ગઈ, આ મીઠાનો કાયદો ભંગ સુધી એ પહોંચી ગયા, એવું એમણે ઇતિહાસના પુસ્તકમાં લખ્યું છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રગટ થયેલા ઇતિહાસના દળદાર ગ્રંથમાં લખ્યું છે. ક્યાં ગઈ એમની વાત, આ મીઠું પકવવાની વાત, ચપટી મીઠું એની વાત. પંડિત મોતીલાલજીએ લાંબો લચક કાગળ પોતાના સ્ટીનોગ્રાફરને ડિક્ટેટ કરાવીને અંગ્રેજીમાં લખ્યો. એના પહેલાંના વર્ષના એ કોંગ્રેસના પ્રમુખ 29ની સાલમાં મોતીલાલજી અને રવિન્દ્રનાથ ટાગોર એક દિવસે જન્મેલા, એટલે ગાંધીજીથી 8 વર્ષ મોટા. એટલે ગાંધીજી એમને આદરથી પણ જુએ, એમનો એવો કાગળ. અને કે આપણે આખા કાર્યક્રમમાંથી આ શું નક્કી કર્યું. ટાઈપરિટન કાગળ ગયો. આમણે એક પોસ્ટકાર્ડ, તે પણ રાષ્ટ્રભાષામાં, એટલા માટે કે મોતીલાલજીને ગુજરાતી નહોતી આવડતી, ને તો ગુજરાતીમાં જ લખાતું. પણ રાષ્ટ્રપિતામાં એ કાગળ મેં નથી જોયો, નહીં તો હું એ પણ કહી શકત કે પેન્સિલથી લખેલો કે પેનથી, કારણ કે ઘણા પોસ્ટકાર્ડો એમણે પેન્સિલથી જ લખેલા. એમાં માત્ર એક વાક્ય, આજમા કર દેખ લો, અજમાવીને જોઈ લો. પાછળના ઇતિહાસમાં જવાહરલાલજી બહુ પ્રસિદ્ધ હતા, જરા જરામાં ગુસ્સે થઈ જાય. અને મેં એમને જોયા છે ગુસ્સે થઈ જાય, ઉછળે પછી જે ગાદી પાછળ મસનદ હોય એની પર આવીને બેસે, પછી પાછળ જ્યારે ઉછળે પાછળ નીચે આવે, એવું ઉછળતા. અને આ એના બાપા હતા મોતીલાલ નહેરુ. એટલે એ પણ કંઈ ઓછા ઉત્તેજિત થાય અને એટલે અકળાયા જરૂર હશે, પણ ડિસિપ્લિન હતો. આપણે ઠરાવ કરીને બધા નિર્ણય કરવાનો અધિકાર એમને સોંપ્યો છે. એટલે ધુઆ ફુઆ થયા તો શું કરીએ. હવે આમણે એમ કહ્યું જ છે, આ સત્યાગ્રહ શરૂ થયો ત્યાર પછીની વાત છે, પણ મને અત્યારે યાદ આવે એટલે અત્યારે કહી દઈએ. એટલે કે કાંઈ નહીં, હવે એમણે કહ્યું છે તો ચાલો, હું પણ હવે એમણે કહ્યું છે તો મીઠું પકવીશ. જિલ્લા મેજિસ્ટ્રેટને કાગળ લખ્યો, ફલાણી તારીખે ફલાણા સમયે હું અલ્હાબાદ શહેરના મુખ્ય 4 રસ્તા ઉપર મીઠું પકવીશ. અરે અલ્હાબાદથી દરિયો 1000 માઇલ દૂર છે, પણ ત્યાં મીઠું પકવવાનું તો મીઠાવાળું પાણી લઈ જવાનું અને એક કીટલીમાં મૂકીને એને ગરમ કરવાનું, એ સવિનય કાનૂન ભંગ. તો એ હું ત્યાં આગળ પકવીશ. એ પકવવાની નોટિસ એણે આપી. અને તે દિવસે સવારે 9 વાગે મોતીલાલ નહેરુને એ પકવવાની વાત હતી, ને સવારે 7 વાગે કે 7:30 વાગે હશે કે આવીને પોલીસે બારણા ખખડાવ્યા. એટલા મોટા માણસ કે પોલીસ પણ માથું નીચું રાખીને વાત કરે અને કે સાહેબ, આપને ગિરફ્તાર કરવાની અમને આજ્ઞા છે, વોરંટ પણ લાવ્યા છીએ, પણ આપ વખત લઈ શકો છો તૈયારી માટે, અમને કંઈ ઉતાવળ નથી, જે કંઈ સામાન બામાન લેવાનું. નહીં કંઈ હું તૈયાર જ છું, મને બસ તમે એક 5 મિનિટ આપો, મારે એક કાગળ. આ વખતે પેલો સ્ટીનોગ્રાફર યાદ નથી આવ્યો, ટાઈપ નથી થયું, માત્ર એક પોસ્ટકાર્ડ લખે છે, આજમાને સે પહેલે હી દેખ લિયા. કારણ કે 9 વાગે અજમાવવાના હતા, એના પહેલાં જ દેખ લિયા. આનું નામ સાંકેતિક આંદોલન. એલ્જીબ્રા આપણે ભણીએ છીએ ત્યારે એક્સ જો કહીએ તો એ એક્સની કિંમત કેટલી, આપણે એની પાછળ જેટલી કિંમત ભરીએ તેટલી.
એનો સિમ્બોલ. આ બે ગણિતવાળાઓ અહીંયા સામે બેઠા છે એટલે એમાં કંઈ ભૂલ હશે તો સુધારશે. તો આ માણસે દેશની સ્વતંત્રતાને મીઠાની પાછળ ભરી દીધી. એટલે એની કિંમત દેશની સ્વતંત્રતા. પણ કેવી રીતે કરવાના છે? તો કે છે હું જઈશ ને દરિયાકાંઠે જઈશ અને ત્યાં પકવીશ. કયો દરિયાકાંઠો? કયું એ ભાગ્યવાન ગામ કે જ્યાં આગળ આ મીઠું પકવવામાં આવે? વિઝન અંગ્રેજીમાં જેને કહે છે, આવું દૂરનું અવિજતનું દર્શન, એ ગાંધીને થતું. અમલમાં મૂકવાનું કામ કરનારો માણસ હાજર હતો, સરદાર પટેલ. એટલે સરદારને કહ્યું કે આપ જોઈ આવવાના સ્થળ નક્કી કરો, ને આપ જે નક્કી કરો ત્યારે મંજૂર. અને આખું ગુજરાત ફર્યા ને જિલ્લે જિલ્લેથી માંગણી. ખેડા જિલ્લાની માંગણી, જે એમનો જિલ્લો કે જ્યાં આગળ મહી નદી સાગરને મળે છે, ત્યાંથી સાગરનું પાણી અહીંયા આવે છે ને ત્યાં મીઠું થાય છે, માટે અહીંયા આગળ આપણા જ જિલ્લામાં થવું જોઈએ. આ આપણે સમજવા જેવું છો. જ્યારે કોઈ સહેજ પણ પ્રતિષ્ઠાનો ત્યાં આપણે ત્યાં જ હોય તો એ આપણે ત્યાં કરવાનું છે. ને સરદારે નક્કી કર્યું સુરત જિલ્લાનો પણ દક્ષિણ ભાગ, એટલે કે ગુજરાત આખું ઓળંગીને જઈ શકે. આ માણસની વ્યૂહરચના હતી. એમાં પાછું એવું નક્કી કર્યું કે રસ્તે ગાયકવાડી રાજ તો ઘણી જગ્યાએ, પણ ગાયકવાડી રાજમાં બને એટલું જવાનું ટાળવું, કારણ કે ગાયકવાડી રાજ સાથે લડાઈ નથી. લડાઈ તો આપણી અંગ્રેજ સરકાર સામે છે. એટલે માત્ર નવસારીમાં અને 2 ગામોમાં એમને ગાયકવાડી રાજમાંથી પસાર થવું પડ્યું હતું, પણ બાકી તો બ્રિટિશ રાજ્યમાંથી જ પસાર થતા હતા. નક્કી કર્યું એમણે એ પેલો જિલ્લો અને ત્યાં જવાનું. એ શરૂ થવાની તારીખ થઈ એના 3 દાડા પહેલાં જ સરદાર પટેલને ગિરફ્તાર કરી લીધા. એટલે તો દુંદુભી વાગી. યુદ્ધની શરૂઆત, સરદાર પટેલ પકડાઈ ગયા એટલે લડાઈ શરૂ થઈ ગઈ. પોતાને મેળે આપોઆપ લોકોને થઈ ગયો તો શરૂ થઈ ગયું વાતાવરણમાં. એવું કહેવાય છે, મને ખબર નથી, પણ અમે નાનપણમાં આવું સાંભળતા અને આવું સાંભળવું બહુ ગમતું કે વિઠ્ઠલભાઈ પટેલ ત્યારે ધારાસભામાં મુખ્ય માણસ હતા અને એમના મોટા ભાઈ, અને એમની વાત અંગ્રેજો સાંભળતા પણ ખરા ને વિચક્ષણ બુદ્ધિવાળા તો હતા જ. એમણે સલાહ આપેલી કે આ ગાંધીમાં કંઈ દમ નથી, એને ચાલવા દેજો ને ભલે ચાલતો એમાં કંઈ નહીં થાય, પણ આ બધો ખરો ખુરાફાતી હોય તો મારો ભાઈ છે, એને તમે પકડજો. એક કાંકરે 2 પક્ષી, કારણ કે પકડવાથી આંદોલનનું વાતાવરણ બન્યું અને ગાંધીને ચાલતા જવાની, આખા પ્રદેશમાંથી ફરીને આંદોલનને પૂરેપૂરું જગાડવાની તક પણ મળી. છેવટે તો એ વિઠ્ઠલભાઈ પટેલે પણ રાજીનામું આપેલું, પણ પહેલાં આ સલાહ આપેલી. આવી વાત સાંભળી છે, સાચી હોય તો વિઠ્ઠલભાઈને શોભે એવી છે. મેં કાલે વાત એક તો કરેલી કે કાલ કે પરમ દિવસે કે અમે પણ દાંડીકૂચ કરેલી ઇમામ સાહેબની ઇમામ મંજિલ સુધી અવળી દિશામાં. પણ બીજી વાત વધારે ગંભીર છે. ગાંધીજીએ પોતાની સાથે જનારા માણસોની પસંદગી કરી. કેવો વિચિત્ર માણસ! જે કોંગ્રેસે ઠરાવ કર્યો કે અમારા વતી આખું રાષ્ટ્રીય આંદોલન કેવી ઢબે ચલાવવું, કઈ મર્યાદા સાથે ચલાવવું, એનો નિર્ણય એકમાત્ર એક જ માણસ કરશે, તે મહાત્મા ગાંધી. એણે એમ કહ્યું કે મારી સાથે જનારામાં કોઈ કોંગ્રેસમેન નહીં હોય. નેગેટિવ નહોતું કહ્યું, એણે કહ્યું હું પસંદ કરીશ. અને પસંદ શું કર્યા? પોતાના આશ્રમના જ માણસો, 79 માણસો, જેની અંદર કોઈ કોંગ્રેસમેન નહોતા. જુદા જુદા પ્રદેશના હતા, હિન્દુ હતા, મુસલમાન હતા, જુદી જુદી ઉંમરના હતા. પણ એક ઝઘડો આશ્રમની અંદર ઉંમરને લીધે જ થયો. અમને લોકો નહોતો થતો તો, પણ અમે તો જાણતા હતા કે એમાં અમારી કંઈ જીત થાય એવી નથી, કારણ કે અમારી પેલી એની મર્યાદા હતી 18 વર્ષની ને અમારી ઉંમર એનાથી 12 વર્ષ ઓછી હતી.
એટલે અમે એમાં તો જઈ શકીએ એમ હતું જ નહીં. પણ 17-18ની વચ્ચેના ઘણા એવા ઉમેદવાર હતા કે ગમે તેમ પણ જો જરાક ઉંમર વધારે આપણી દેખાઈ જાય તો આપણે જઈ શકીએ એમ કરતાં તો બહુ જ સુખ હતા. પણ એ તો પહેલેથી ઉંમર તો આશ્રમમાં રહેનારા લોકો એકબીજાની જાણતા હતા. પણ ખરેખર આશ્ચર્યની વાત જો થાય તો આ બાજુના જે બેઠેલા લોકો છે એને થવા જેવી છે કે આ 79માં એક પણ સ્ત્રી નહીં. કેવો ગાંધી અન્યાયી! આટલું બધું માન આપે છે ને એવું બધું કહેવાય છે, યત્ર નાર્યાસ્તુ પૂજન્તે વગેરે કહેવાય છે, અને એક સ્ત્રી ના મળી તમને. એટલે મારી મા અને મારી બીજી બધી માસીઓ એવી 8-10 બહેનો ડેપ્યુટેશન લઈને મહાત્મા ગાંધીની પાસે ગયા, પ્રતિનિધિ મંડળ, અને બાપુને કહે છે, બાપુ તમને આશ્રમમાંથી 79 નામો મળ્યા પણ એક પણ બેન નહીં. કોઈ વાર બાપુ બહુ ખંધુ હસતા, જરા ખંધુ. હા, આ સવાલ તમે પૂછ્યો ન હોત તો જ મને નવાઈ લાગે. હું તો જાણતો જ હતો કે તમે મને આ પૂછવાના છો, તો પછી કર્યું કામ? મેં તો જાણી જોઈને જ કર્યું છે. શું જાણી જોઈને કર્યું છે? બીજે અઠવાડિયે નવજીવનમાં એક લેખ આવ્યો. આખા દેશને જે જણાવવાનું હતું તે લેખમાં આવ્યું, અને આ બહેનોને ખાસ જણાવવાનું હતું તે એમણે એમની વાતચીતમાં કર્યું. 2 કારણો એમણે આપ્યા. પહેલો, જે આખા દેશને એમણે જે જણાવ્યું તે એમણે એમ કહ્યું કે આ છેવટે તો લડાઈ અંગ્રેજ સરકાર સાથે છે, ને એમાંથી અંગ્રેજો લોકોનો એવો એક દાવો છે કે અમારામાં શિવલરી બહુ છે, સ્ત્રી દાક્ષિણ્યવાળા લોકો છીએ અમે સ્ત્રી દાક્ષિણ્યવાળા માણસો. અમારે જો બહેનોને લઈને દાંડી જવાનું હોય તો સરઘસમાં તો આપણા નિયમ મુજબ બહેનો આગળ રહે. એટલે પેલા લોકો કે આગળ સ્ત્રીઓ રાખેલી હતી એટલે અમારે એમને મારવા હતા તો પણ આગળ બહેનો રાખી હતી, એટલે અમે ન મારી એવો એમને મોકો ન મળે એટલા માટે મેં બહેનોના નામ નથી લખ્યા. એમને એવા શિવલરસ દેખાડવા મારે નહોતા એટલા માટે એમ એમણે લખ્યું. પણ મારી બાને જે જવાબથી સંતોષ થયો તે એ જવાબ હતો કે મારી સાથે અહીંથી દાંડી સુધી જવામાં શું મોટું પરાક્રમ છે. ગામે ગામ સામૈયા થશે, લોકો હારતોરા કરશે, કદાચ સારું ખાવાનું મળે, એ મનમાં ગોઠવી રાખેલું કે ખાવાનું કેવું આપણે લેવું છે, પણ એમને કહ્યું નહીં, પણ એ પણ કદાચ મળે. એમાં શું પરાક્રમ? અહિંસક આંદોલનમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે ત્યાગ કરે છે એ હું જાણું છું, અને એ જ વધારે ત્યાગ કરી શકે એમ જાણું છું. માટે મેં તમારું નામ અનામત રાખેલું છે. વધારે પરાક્રમની જરૂર હશે ત્યારે તમને હું બોલાવીશ. આવું એમણે વચન આપ્યું, અને મારી બાને અને મારી માસીઓને એ વચનથી સમાધાન પણ થયું કે બાપુ કહે છે કે આપણે તો વધારે પરાક્રમ કરવાનું, સારું વાત જોઈશું, નહીં જઈએ. કેવે વખતે જ્યારે બધા જ જવા માટે તલપાપડ હતા ત્યારે અમે નહીં જઈએ. પછી વખત આવ્યો, પહોંચ્યા, દેશ જાગ્યો. પણ બધા લોકો કે અમે કરીએ નહીં, જ્યાં સુધી હું મીઠું પકવું નહીં ત્યાં સુધી આ યાત્રા સિવાય બીજા કોઈએ કાનૂન ભંગ કરવાનો નથી. એટલે એ પાછું એટલું શિસ્ત રાખતા, અને પોતે તે પણ એમણે મીઠું પકવ્યું અને એમને ગિરફ્તાર ના કર્યા. આ એમની ગણતરીમાં ખોટા ઠર્યા હતા. એમને હતું કે પકડી લેશે, પણ પકડ્યા નહોતા. કદાચ પેલા વિઠ્ઠલભાઈ પટેલની સલાહ પણ હોય એમાં. એમને પકડ્યા નહોતા, અને પછી એ આસપાસ ફરે તોય પકડે નહીં. તો એમણે એમ કહ્યું કે તો હવે 2 કામ થશે. એક કામ, હું મીઠાના અગર ઉપર ધાડ પાડીશ. આ શબ્દ વાપર્યા, રેડ. હું ધાડ પાડીશ, આવું એમણે જાહેર કર્યું. નોર્વેના એક બહુ મોટા શાંતિવાદી, શાંતિનો રિસર્ચ કરનારા, અનુસંધાન કરનારા આર્નેસ્ટ નેસ, સાધનાબેન એમનું નામ જાણતા હશે. એમણે બહુ શાંતિના રિસર્ચના પુસ્તકો લખ્યા છે.
એ આવ્યા હતા વેડછી આપણે વારાણસીમાં, ત્યારે એમણે એમ કહ્યું કે ગાંધીએ બીજું બધા જ આંદોલન, પણ આ એક વસ્તુમાં ગાંધી જરાક એમનો રસ કંઈક નીચે પડ્યો. શું કે એમણે ધાડ પાડી. એટલે એમને લાગ્યું કે આમણે કંઈક હિંસક એવું કામ કર્યું છે. એટલે મારે કહ્યું કે મારે એમને કહેવું પડ્યું હતું કે આ ધાડ કેવી હતી, જે હું તમને પણ કહેવાનો છું. ત્યારે એમણે મને એટલું જ કહ્યું, વાય ડોન્ટ યુ રાઇટ સમથિંગ અબાઉટ ઇટ? કારણ કે અંગ્રેજીમાં લખેલું એમને મળેલું નહીં, એટલે કે તમે આને બાબત લખો તો કેવું સારું, એમ એમણે મને કહ્યું હતું. કારણ કે એને સમાધાન થયું હતું, પણ એની વાત હું પછી કરીશ. બીજું કામ જે કર્યું તે કર્યું કે હા, હવે બહેનોને આહ્વાન કરું છું. 1919થી 1921 સુધી ચાલેલા મોટા રાષ્ટ્રીય આંદોલનમાં સવિનય ભંગના આખા દેશની અંદર પહેલીવાર ભણેલા ગણેલા મધ્યમ વર્ગના લોકો જેલમાં જતા શીખેલા. મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ચિત્તરંજન દાસ, સુભાષ બોઝ જ્યારે પછીથી આવે, પણ બીજા મોટા મોટા માણસો અનેક. 1930-32 આંદોલનમાં આ તો થયું જ, 30-32 એટલે મીઠાવાળું. પણ એમાં એક બીજું નવું પરિમાણ ઉમેરાયું કે આ દેશની નારીઓ બહુ મોટા પ્રમાણમાં જેલમાં ગઈ. 1942નું આંદોલન આવ્યું, જ્યાં કિશોરોએ હસ્તે મોઢે ગોળીઓ ઝીલી. આ ત્રણ મોટા આંદોલનમાં આ ત્રણ વસ્તુઓ પણ સાથે સાથે થઈ છે, એ પણ આપણે સમજવા જેવું છે. મણિબેન પરીખ, નરેરીભાઈના પત્ની, એમનું પિયર અમદાવાદમાં જ હતું, કટકિયાવાડમાં. તે કટકિયાવાડથી એ તો મારા મિત્ર મોહન પરીખનું મોસાળ એટલે મારું મોસાળ, એટલે અમારા મોસાળના લોકો આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે આ અમારી દીકરીને કાર્યક્રમ આપેલો મહાત્મા ગાંધીએ કે આ દીકરીઓ આવીને કામ શું કરવાનું છે, દારૂના પીઠા ઉપર પિકેટિંગ કરવાનું છે અને પરદેશી માલનો બહિષ્કાર કરવાનો છે, અને એની દુકાનો હોય તો તેની પર પણ પિકેટિંગ કરવાનું છે. અમારી દીકરીને આ દારૂના પીઠા પર તો અમે નહીં જવા દઈએ, કારણ કે ત્યાં તો બધા મવાલીઓ હોય ને ગમે તેવો વ્યવહાર થાય. અને મણિબેન કહે છે, બાપુએ કહ્યું છે કે ભાઈઓ કરતાં અમે વધારે પરાક્રમ કરીએ, અમે તો ત્યાં જ જવાના, તમારી વાત નહીં ચાલે. તે વખતે કંઈક એવો નિયમ હતો કે પીઠા ઉપર પિકેટિંગ કરવા પણ 2 થી વધારે લોકો ના જાય. એટલે 2 બહેનો જઈને એને પિકેટિંગ કરવા ઊભી રીતે. અમને બીજી બહેન જે હતી તે એમની 9 કે 10 વર્ષની વનમાળા, તે મા દીકરી 2 પિકેટિંગ કરે. અને એમ કરવા માટે એ જાય છે. ને પછીની ઘટના જે એને હમણાં જોડી દઉં છું. બીજી બાજુથી પેલી ધાડ પાડવાનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ એવો હતો કે તારીખ આપવામાં આવે, સમય આપવામાં આવે, અમે લોકો તમારા મીઠાના અગર લૂંટવા માટે જઈએ છીએ, તમારે તૈયારી કરવી હોય તો કરજો. એટલે એ લોકો તૈયારી કરીને ઊભેલા હોય, સામે ઊભેલા હોય પોતાના દંડાઓ સાથે. એક વખત તો ટેકરી પર ઊભીને બંદૂકો સાથે પણ ઊભેલા હતા, ચલાવી નહોતી પણ એમ પણ ઊભેલા હતા. એમાં 3જી 4થી ટુકડીના નાયક તરીકે નરહરી પરીખ, એટલે પેલા મણિબેનના પતિ, એમની ટાલ મારા કરતાં મોટી હતી. અને એ ચાલતા જાય, એક પગલું આગળ ચાલે એટલે માથા ઉપર ડાંગ પડે, એટલે હે રામ બોલાઈ જાય ને બીજું પગલું આગળ ભરાય. એમ કરતાં કરતાં શરીર પર આખી લોહીની ધારા, અને છેવટે મૂર્છિત થઈને પડ્યા. ધારાસણા અને આસપાસના ગામના લોકોએ પોતાની રેડક્રોસ ટુકડીઓ બનાવેલી. લાકડીઓમાં સાડીઓ વીંટી વીંટીને સ્ટ્રેચર બનાવેલા. જે પડી જાય, યુદ્ધનો ધર્મયુદ્ધનો એ નિયમ હતો, પડી જાય ત્યાર પછી આ બહેનોને જવાની છૂટ, ત્યાં સુધી એ લોકોને બાજુ આવે. આ બધું આખું નાટક ચાલે. એટલે આ લોકો દોડી જાય અને સ્ટ્રેચર પર ઉપાડીને લઈ જાય.
પાણી છાંટે, સાજા થઈ જાય તો જે કરવું હોય તે કરે, ને ના સાજા થાય તો તે વખતે ત્યાં આગળ રચાયેલી વાંસની ને લાકડાની ઊભી કરેલી હોસ્પિટલ, જેમાં એક સાથે 300 દર્દીઓ હતા. એવા દર્દી કે જેમાંથી એકને 60 વર્ષ પછી મેં પૂછ્યું હતું કે એની કોઈ કે ચિહ્ન છે, કે હા, દરેક ચોમાસા વખતે જે હાડકાં ભાંગ્યા હતા તે હજુ દર્દ કરે છે 60 વર્ષ પછી. તો ત્યાં એમને એ પડી ગયા અને પછી પાણી છાંટ્યું ને ભાનમાં આવે એટલે પાછા આગળ ચાલવા માંડ્યા. એટલે કે તમને અમે ગિરફ્તાર કરીએ છીએ. 40 પત્રકાર પ્રતિનિધિઓ તે વખતે આ બધું જોવા માટે પણ ફરતા હતા. ગાંધી નહોતા ત્યાં, ગાંધી તો જેલમાં હતા. ત્યારે આ લોકો બધા ફરતા હતા. મિસ્ટર પરીખ, ડુ યુ હેવ એ મેસેજ? તમારી પાસે કંઈ સંદેશ છે? શું સંદેશ? પકડીને નહીં, પણ કંઈક આપનો મેસેજ હોય તો. ત્યારે પરીખે કહ્યું, આઈ એમ ડબલી બ્લેસ્ડ. હું દ્વિવાર ધન્ય છું. કારણ કે અત્યાર સુધી સ્વયંસેવકોને માર પડતો હતો અને નેતાઓને ગિરફ્તાર કરતા હતા, પણ મને માર પડ્યો અને હું ગિરફ્તાર પણ થયો, એટલે હું દ્વિવાર ધન્ય છું. એ તો નરહરી પરીખે કહ્યું. પણ એ નરહરી પરીખ જે મૂર્છિત થઈ ગયા હતા, એ મૂર્છિત થવાના સમાચાર સાબરમતી ગામના પીઠા પર ઊભા રહીને મણિબેન પરીખ જે પિકેટિંગ ચોકીદારી કરતા હતા, ત્યાં આગળ કોઈ સ્વયંસેવકે આવીને કહ્યું કે મણિબેન, એક બહુ દુઃખદ સમાચાર છે. ધારાસણામાં નરહરીભાઈને એટલો માર પડ્યો કે હવે બચ્યા નથી. જીવતા હતા, ખોટા સમાચાર હતા, પણ એને એવા સમાચાર મળ્યા કે ગયા. હવે જ્યારે વિચાર કરો કે એક બહેન પોતાની 9-10 વર્ષની બાળકી સાથે ઊભી છે, કદાચ કોઈ ગુંડાઓ આવશે તો એને હું બને તો રોકીશ એટલા વિચાર સાથે ઊભી છે, પણ એને કોઈ આવીને કહે કે તારા પતિ ગુજરી ગયા તો કેવો આઘાત લાગે. મણિબેને કહ્યું, હું ડ્યુટી ઉપર ઊભી છું, હું અહીંથી ખસીશ નહીં. એટલે ગાંધીએ જે આશા રાખી કે બહેનોએ અહિંસક લડાઈમાં પુરુષો કરતાં વધારે પરાક્રમ કરી બતાવશે, એ મણિબેને તે દિવસે કરી બતાવ્યું. હું અહીંથી ખસીશ નહીં. વનમાળા, તું આશ્રમમાં જઈને તપાસ કર. એટલે બેને બદલે એક સ્વયંસેવક થયા અને વનમાળા ત્યાં જઈ ને સદભાગ્યે સારા સમાચાર લાવી. એ ભાઈ કહેતી નરહરીભાઈને, ના ભાઈ મૂર્છિત થઈ ગયા હતા, પણ હવે તો જેલમાં છે, એવા સમાચાર લાવ્યા હતા. આ સમાચાર મારી બા આશ્રમમાં હતી, તે લઈને વનમાળાની સાથે આવી અને ત્યારે એમણે કહ્યું છે, વનમાળાએ એનું વર્ણન કર્યું છે કે ત્યારે દુર્ગા માસી અને મારી બા, એ મારી બાને માસી કહેતી, હું એની બાને માસી કહેતો, તે એ બે બહેનો એકબીજાને ભેટી અને ત્યારે પહેલી વાર મણિબેન રડ્યા. ત્યાં સુધી બિલકુલ મક્કમપણે ઊભા રહ્યા. પણ એ ઘટના બહેનોને આહ્વાન આપવાનો જરાક પાછળથી થયું. ધારાસણામાં જે ઘટ્યું એ તો શરીર બળની સામે આત્મબળનું એક મહાન પ્રકરણ હતું. ધારાસણાના અગર, મીઠાના આટલા આટલા ટેકરાઓ હોય, એ બધા અગરોની આસપાસ કાંટાળા તાળની વાડ બનાવેલી અને એ વાડની આગળ ખાઈ ખોદેલી અને તે ખાઈમાં એ ખાડીમાંથી આવતું પાણી ભરેલું અને એની આગળ પોલીસો. ગાંધીજી જતા પહેલાં, એટલે ગિરફ્તાર કરવા અડધી રાત્રે, ગાંધીજી હિન્દુસ્તાનમાં શું કામ, દક્ષિણ આફ્રિકામાં પણ પહેલી વાર પકડાયેલા ત્યારે અડધી રાત્રે પકડાયેલા. એટલે ગાંધીજી લગભગ જ્યારે પણ પકડાયેલા છે ત્યારે નિશાચરોએ જ પકડ્યા છે, રાત્રે જ આવીને એમને પકડ્યા છે. એમને પકડ્યા એટલે એ પકડવાના હતા ત્યાર પહેલાં એમ કહેલું કે હું તો જાઉં છું, પણ ધારાસણા કૂચ થવી જોઈએ, મારા પછી અબ્બાસ તૈયબજી નેતૃત્વ કરશે અને એ પણ જો પકડાઈ જાય
તો ત્યાર પછી સરોજીની નાયડુ નેતૃત્વ, કેવી કુશળ વ્યૂહરચના! એ જ હું જો જઈશ તો ત્યાર પછી એક મુસ્લિમ જૈફ માણસ નેતૃત્વ કરશે, ગાંધીજી કરતાં મોટી ઉંમરના, પણ એક જજ, ન્યાયાધીશ એવા એ કરશે. એ જો પકડાઈ જાય તો એક સ્ત્રી નેતૃત્વ કરશે. હવે બેની અને પછી એ લોકો આગલા કોણ નેતા થશે એ કહેતા જશે. આવી ગોઠવણ કરીને એ ગયેલા. અબ્બાસ તૈયબજીને પકડવા આવ્યા. અમને તો પકડ્યા, તે પકડવા તો આવ્યા ગાંધીજીને. કે મને આપણે જતાં પહેલાં પ્રાર્થના કરી લઈએ એટલું છૂટ. તે કે હા, તો હું જરાક તૈયાર થઈ જાઉં. કે હા સારું, પણ ઉતાવળ કરજો. બહુ ઉતાવળ કરાવતા, કારણ કે બીજા લોકો કોઈ જાગી જાય ને કે કદાચ વધારે લોકો ભેગા થઈ જાય તો, એટલે એમને બહુ ઉતાવળ. ગાંધીજી દાંતણ કરતા જાય ત્યારે થોડાક દાંત બચેલા હતા, એટલે એ દાંતણ કરતા જાય અને પછી કે ફલાણા ભાઈ, વાલજીભાઈને યાદ કર્યા. વાલજીભાઈ, મારો પેલો એક લેખ લખેલો ત્યાં છે, નવજીવનમાં મોકલાવજો. પેલાનો આ છે. એ બધા કામ જે સોંપવાના હતા એ બધા દાંતણ કરતાં એ બધા કામો સોંપાયા. પેલા પાછા આપ જરા ઉતાવળ કરો. પ્રાર્થના તો કરી લઈએ. એટલે પછી વૈષ્ણવજન તો, પણ એ પ્રાર્થના થાય એના પહેલાં તો ગામની બહેનોને ખબર પડી ગઈ. દાંતણ કરતા જાવ રે ગાંધીજી, સ્વરાજ લઈ વહેલા આવજો રે. સંદેશો એટલો જ. પછી તો એ નાવણ કરવા માટે તો રોકાયા નહોતા, નહીં તો કહેત કે નાવણ કરતા જાવ રે ગાંધીજી, સ્વરાજ લઈ વહેલા આવજો રે. એ બહેનો બધે ગયા, સ્વરાજ લઈને વહેલા આવજો, સ્વરાજ લઈને વહેલા આવજો. આવતા એક 102 વર્ષની ડોસીએ વચ્ચે મળેલી આ કૂચમાં આવતી વખતે, અને એમને ખબર પડી ગાંધીજીને કે આ મોટી, એટલે કે હું તમને પ્રણામ કરું નહીં, હું તમને તમે તો મોટા મહાત્મા કહેવાઓ, તમે મને પ્રણામ કરો ના ચાલે, પણ જુઓ હા ગાંધીજી સ્વરાજ લઈને આવવાનું છે. તો કે હું એ લીધા વિના પાછો નથી આવવાનો. અને પછી આગળ જતા સુરત જિલ્લાના એક ગામમાં એમણે તો એટલે સુધી કાગડા કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય નહીં આવ્યું હોય તો આશ્રમમાં પાછું પગલું નહીં ભરું, એ એમને પ્રતિજ્ઞા ત્યાં લીધેલી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઓલપાડ તાલુકામાં ગાંધી મેળો હતો, અને એની પદયાત્રામાં હું એ ગામમાં ગયો હતો. અને મને એ જાણીને અત્યંત આનંદ થયો કે એ ગામમાં રાષ્ટ્રીયતા, ગાંધીના જમાનાની રાષ્ટ્રીયતા આજે પણ એટલી જ જાગૃત છે. બહુ ઓછા ગામમાં રહ્યા છે, પણ એમ નથી. સરોજીની નાયડુ પહેલાં અબ્બાસ તૈયબજીનો વારો હતો. અબ્બાસ તૈયબજી ચાલવા માંડ્યું ધારાસરના તરફ કૂચ કરવા માટે. થોડાક ડગલામાં એમને પકડી લીધા. પ્રાર્થના કરી શકો? હા, પ્રાર્થના કરો. પ્રાર્થના કરી. પ્રાર્થના શું કરે છે? ભગવાન, યા અલ્લાહ, અમને સદાય સીધે રસ્તે ચાલવાની પ્રેરણા આપજે. તારા માર્ગ પર જતાં કષ્ટો થાય એ કષ્ટો વેઠવાની તાકાત આપજે. કોઈ પણ માણસ આ પ્રાર્થના કરત, યા અલ્લાહ, જે લોકો અમને મારવા આવ્યા નથી, જે લોકો અમને ગિરફ્તાર કરવા આવ્યા છે, એમની ઉપર પણ દયા રાખજે, એમની ઉપર પણ કૃપા કરજે, એમને પણ સદબુદ્ધિ આપજે. ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન. એ સન્મતિ સબને લાગુ પડે છે, માત્ર મને જ નહીં કે માત્ર તને જ નહીં, પણ સર્વને. આ અબ્બાસ તૈયબજી એ આવી પ્રાર્થના કરી.
સરોજિની દેવી એના કરતાં જરા વધારે હોશિયાર હતા. એટલે કે હું રસ્તે ચાલતી જાઉં તો મને પકડે ને, એટલે હું તો સીધી ધારાસણા પાસે જ પહોંચીશ. એટલે ત્યાં ગઈને જ પણ ધારાસણા જવા માટે ડુંગરી સ્ટેશન પર ઉતરવું પડતું હતું. વલસાડથી બિલ્લીમોરા તરફ આવતા પહેલું સ્ટેશન ડુંગરી. એ ડુંગરી સ્ટેશને ઉતરી અને ત્યાંથી ચાલતા જવાનું, વધારે પશ્ચિમ દિશામાં. વચ્ચે ઊંટડી આવે ને પછી ધારાસણા આવે અને એમ કરીને જવાનું. એ જાય છે ત્યાં આગળ જાય છે, સામેથી પોલીસો હારબંધ ઊભા છે. અને સરોજિની દેવી તો જાણીતા નેત્રી હતા, એટલે વિવેકથી જ વાત કરે છે, મેડમ આ હાથથી આગળ જવા દેવાનો અમને હુકમ નથી. સરોજિની જવાબ શું આપે છે? આનાથી પાછળ જવાનો અમને હુકમ નથી. તો અમે અહીંયા ઊભા છીએ એટલે અમે ઊભા રહ્યો. પેલાને થયું કે આ તો નાજુક નાર, સંપત્તિમાં જ ઉછરેલી, એ કેટલોક વખત રોકાવાની છે, આમ ઊભી રહેશે. એપ્રિલ મહિનાની ગરમી, અને અમે તો તાલીમ પામેલા. ખુરશી પહેલાં એ લોકોએ મંગાવી, કારણ કે ઊભા રહેવાયું નહીં. અને સુરત તપતો ગયો, પણ હવે ઊભા છે. પછી કે આપ પણ લો, આપ પણ બેસો, વગેરે વગેરે થયું. 27 કલાક પછી સરોજિની નાયડુ પોતાની કેમ્પમાં જઈ શક્યા હતા. પણ એના પહેલાં એ 27 કલાક પછી એ જ અધિકારીએ આવીને પાછળથી આવ્યા હતા, એના ખભા પર હાથ મૂકીને કહ્યું કે હવે હું આપને ગિરફ્તાર. એમનો જે હાથ મૂક્યો ને, છટ દઈને ઝટકો મારીનો હાથ નીચે ફેંકેલો. તમને ગિરફ્તાર કરવાનો અધિકાર છે, પણ મને અડવાનો અધિકાર તમને નથી. તમે કોણ છો મારા શરીરને સ્પર્શ કરનારા? ને પેલો થરથર કાંપે. એ બહાદુરી. સોરી સોરી સોરી. એ રીતે એ પકડાયા. ત્રીજા નંબર મણિલાલ ગાંધી હતા. બહેનોના આંદોલનની શરૂઆત તો કસ્તુરબાથી જ થવી જોઈએ. એમ કહીને કસ્તુરબાએ તો કાગળ એમ લખેલો કે હવે તો તમને પકડતા નથી ને તમે કરાડીમાં જ છો, તો હું થોડા દાડા આપની પાસે આવી જાઉં. તેને જવાબમાં લખેલા આવી જાઓ, પણ પકડાવવાની તૈયારી સાથે આવજો, એવું લખેલું. તે કે એ તો હું હંમેશા છું જ તૈયાર, એમ કરીને આવેલા. અને તે વખતે આ જે આહ્વાન થયું તેમાં પ્રથમ સત્યાગ્રહી હતા કે હિન્દુસ્તાનની નારી જાગ. જાગનારી રે ભારતની નારી, જાગનારી રે ભારતની નારી, તિમિલને વિદારી ચેતન ચિનગારી. જાગનારી રે, જાગનારી રે, અહિંસક લડત મહાન તેમાં તારું ખાસ સ્થાન. અહિંસક લડત મહાન તેમાં તારું ખાસ સ્થાન. શીશ ફૂટે ધ્વજ ન છૂટે તારી એ બલિહારી, શેષધારી રે ભારતની નારી, ત્યાગધારી રે. વિદેશ વસ્ત્ર વેચનાર, દારૂ તાળી ઢીંચનાર, વિદેશી વસ્ત્ર વેચનાર, દારૂ તાળી ઢીંચનાર, કોઈ ના ઉમેરી શકે તારી ચોકીદારી. સુસંસ્કારી રે ભારતની નારી, જાગનારી રે. તારા શાંત તીવ્ર તેજે રણાંગણો શોભે છે, તારા શાંત તીવ્ર તેજે રણાંગણો શોભે છે. જોઈ શૌર્ય ચકિત સરળ, શક્તિએ અલંકારી, શક્તિશાળી રે ભારતની
સ્વાર્થ મુક્ત અભિક્રમો પ્રેમ પૂત પરાક્રમો સ્વાર્થ મુક્ત અભિક્રમો માનવીની સંસ્કૃતિને તું શકે ઉગાડનારી રે ભારતની નારી ચેતન ચિનગારી ભારતની નારી ચેતન ચિનગારી જાગનારી રે ભારતની નારી જાગનારી રે. આખા દેશમાં આ જાગૃતિ ફેલાઈ. આખા દેશમાં આટલા થોડા સમયમાં આપણે ફરી વળી શકીએ એમ નથી, પણ જો મીઠાના સત્યાગ્રહને એ દિવસોના ઇતિહાસની વાત કરવાની હોય અને એમાં વાયવ્ય સરહદનો ઉલ્લેખ ન થાય, જે હવે પાકિસ્તાનમાં છે, એ વાયવ્ય સરહદ પ્રાંતના ખુદાઈ ખિદમતગારો અબ્દુલ ગફાર ખાન, જેને લોકો સરહદના ગાંધી કહેતા, એ સરહદ ગાંધીના નેતૃત્વ હેઠળ ત્યાં આગળ જે અહિંસક પરાક્રમની પરાકાષ્ઠા થઈ. પેશાવરના એક સરઘસની ઉપર ગોળીઓ ચાલી, કેટલા લોકો મર્યા એના આંકડાઓ ઉપલબ્ધ નથી, કારણ કે ઘણાને ઉપાડીને ટ્રકોમાં લઈ જઈને પાછળથી મરનારા લગભગ બધા જ મુસ્લિમો હતા, છતાં એમની ઉપર પેટ્રોલ નાખીને બાળી દેવામાં આવ્યા હતા. પણ જે બચ્યા હતા એ કંઈક 65 જેટલા બચ્યા હતા મરેલા મૃતદેહ. એ 65માંથી એક પણ માણસને પાછળથી ગોળી વાગી નહોતી, સામી છાતીએ જ ગોળી વાગી હતી. અને ગોળી મારે છે, આગળ જઈશું તો ગોળી જ મળવાની છે એમ જાણ્યા પછી એ લોકોએ એ બાજુમાં કૂચ કરી હતી. એવી એક પરમ અહિંસક પરાક્રમ એવી જાતનું એમણે કર્યું હતું. વારંવાર મારે લોહી લોહાણ શરીર થાય. અમારા મિત્ર તમારે ત્યાં આપણે કદાચ આવી ગયા હશે, અરુણભાઈ ભટ્ટ અથવા મહેન્દ્રભાઈ ભટ્ટ, સણોસરાવાળાઓને કદાચ ખબર હશે એમના ભાઈઓની વાત. એમના પિતાશ્રી આત્મારામભાઈ ભટ્ટ સત્યાગ્રહી તરીકે જાણીતા, લોહી લોહાણ થયેલા. મીઠાના પાણીની ખાય, એ મીઠાના પાણીની ખાયમાં ફેંકવામાં આવે એટલું જ નહીં, પણ એમણે પોતે જ વર્ણન કર્યું છે કે પાણીની અંદર એકદમ ગુંગળાવા માંડું ત્યાં સુધી અંદર માથું ડૂબાડીને રાખે, એવી રીતે એને ડૂબાડીને રાખે. અને એમાં છેલ્લે એટલું જ કહ્યું છે, 2 વાર હું ધારાસણા ગયો છું. તબિયત એટલે આખું પેટમાં છાતીમાં મીઠું ભરાઈ જાય અને તબિયત બહુ બગડી છે એટલે પાછો જાઉં છું. તબિયત જેવી સુધરે તેવું પાછો આવવા ખાતર. આવું એમણે પોતે લખેલું છે. 3જી વાર એમને આવવું નહોતું પડ્યું, કારણ કે એ સત્યાગ્રહ ધારાસણામાં વરસાદ આડો આવ્યો, અને વરસાદ એવો આવ્યો કે પોલીસોએ કામ ન કરી શકે, ને પછી અમને પછી મીઠું પકવવાનો વખત પણ ન રહ્યો, એટલે એ સત્યાગ્રહ એમ બંધ થયેલો. પણ એમાં આખા દેશમાં વિવિધ પ્રકારના અનેક દાખલાઓ આપણને જોવા મળ્યા. એ આખો દાખલો જો હોય તો એને પણ અમે તો એમ જ માન્યું છે કે સ્વરાજનું મીઠું આખા દેશે એમાં ચાખ્યું. અને ઘડિયાળ કહે છે કે આ વાત ગમે તેટલી યુદ્ધસ્ય કથા રમ્યા, તો અહિંસક યુદ્ધસ્ય કથા અતિરમ્યા. પણ આપણે હાલ તુરંત આ બેઠક પૂરતું સ્વરાજનું મીઠું ચાખીને પૂરું કરશું. ચાખ્યું સ્વરાજ કેરું મીઠું વાલીડા મારા, ચાખ્યું સ્વરાજ કેરું મીઠું.
ચાખ્યું સ્વરાજ કેરું મીઠું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું મીઠું ગાંધીએ દાંડીના દરિયા કિનારે ચપટી ઉપાડ્યું જેવું મીઠું ભારતના માનવોના મોટા મહેરામણમાં ભારતના માનવોના મોટા મહેરામણમાં પૂનમ ભરતીનું મોજું દીધું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું મીઠું દેવી સરોજિનીએ ધરાસણામાં સ્વેચ્છાએ કષ્ટ ઘણું વેઠ્યું જેલ જાતા મોર નર હરી પરીખનું શ્રીફળ શુશીષ ત્યાં ફૂટ્યું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું મીઠું ઇમામ સાહેબ જેવા જયફોએ નેતૃત્વ લીધું ભલભલા તરુણોને પાનો ચડાવેવા ભલભલા તરુણોને પાનો ચડાવેવું ઉછરંગી આંદોલન દીધું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું મીઠું લોહીની ગળતાએ ખાબ ક્યાં ખાઈ માં ચાર ચાર શૂરા કસુંબલ રંગીલાએ ચાર ચાર શૂરા કસુંબલ રંગીલાએ હોશે હોશે દીધું માથું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું મીઠું લડાઈમાં ગજબનું જોશ ભરી દીધું સબ રસને ચાખવા તો સૌ રસ ભૂલાઈ ગયા સબ રસને ચાખતા તો સૌ રસ ભૂલાઈ ગયા આંગણે સ્વરાજ આવી ઊભું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું મીઠું સાચની લડાઈમાં ભારત સારું જાગી ઉઠ્યું સત્તા સામેની આ સાચની લડાઈમાં ભારત સારું જાગી ઉઠ્યું સત્તા સામેની આ સાચની લડાઈમાં સત્તા સામેની આ સાચની લડાઈમાં ભારત સારું જાગી ઉઠ્યું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું ચાખ્યું સ્વરાજ કેરું મીઠું વાલીડા મારા
ચાખ્યું સ્વરાજ કેરું મીઠું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું મીઠું વાલીડા મારા ચાખ્યું સ્વરાજ કેરું